ભાઈઓ અમને શિવલિંગ મળેલું છે દરિયામાંથી અમારી જાળમાં ફસાયેલું છે. હમણાં 10 લોકો અમે ઊંચા ખેતર ઊંચકાતું નથી પણ આ વસ્તુ પાણીમાં તળે છે પથ્થરનું શિવલિંગ પથ્થરનું છે પણ પાણીમાં તળે છે પણ બહાર કાઢ્યા પછી અમારથી ઊંચકાતું નથી. 10 લોકોને ઊંચકાવવા માટે પણ નથી ઊંચકાતું. આ શિવલિંગ છે મહાદેવનું. અન્ન ભગવાનના આકાર જોઈ શકો છો. ભગવાનનો અંદર આકાર છે, બધી મૂર્તિઓ છે, બધું વસ્તુ છે. અહીંયા અંદર શેષનાગ આવેલો છે. અંદર શિવલિંગમાં અમે મચ્છી મારવા આવેલા ત્યાંથી અમને મળેલું છે શિવલિંગ. અત્યારે અમે દરિયાની વચ્ચે છે. અમારે સંકટીય અખાતમાં મળેલું છે મંદિર આ શિવલિંગ અમને. નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, સાબરમતી દરિયા કિનારે મિત્રો શિવલિંગ મળી ગયેલ છે. અને મિત્રો શિવલિંગની અંદર મિત્રો શેષ નાગ છે મિત્રો. અને રહસ્યની વાત તો એ છે કે મિત્રો હજારો પુરાની મિત્રો આ શિવલિંગ છે. ને મિત્રો આ શિવલિંગ 11 જણાએ ઉપાડવાની કોશિશ કરી પણ મિત્રો શિવલિંગ ઉપડી નહીં. મિત્રો જો પૂરો વિડીયો મિત્રો. હર હર મહાદેવ બોલે. ભાઈઓ અમને શિવલિંગ મળેલું છે દરિયામાંથી અમારી જાળમાં ફસાયેલું છે. હમણાં 10 લોકો અમે ઊંચા ખેતર ઊંચકાતું નથી પણ આ વસ્તુ પાણીમાં તળે છે પથ્થરનું શિવલિંગ પથ્થરનું છે પણ પાણીમાં તળે છે પણ બહાર કાઢ્યા પછી અમારથી ઊંચકાતું નથી. 10 લોકોને ઊંચકાવવા માટે પણ નથી ઊંચકાતું. આ શિવલિંગ છે મહાદેવનું. અન્ન ભગવાનના આકાર જોઈ શકો છો. ભગવાનનો અંદર આકાર છે, બધી મૂર્તિઓ છે, બધું વસ્તુ છે. અહીંયા અંદર શેષનાગ આવેલો છે. અંદર શિવલિંગમાં અમે મચ્છી મારવા આવેલા ત્યાંથી અમને મળેલું છે શિવલિંગ. અત્યારે અમે દરિયાની વચ્ચે છે. અમારે સંકટીય અખાતમાં મળેલું છે મંદિર આ શિવલિંગ અમને.